આખરે એવું તો શું થઈ ગયું કે મમતા સોની પર કીર્તિ પટેલ અચાનક ભડકી પડ્યા? અને મિત્રો, જે મમતા સોનીને કીર્તિ પટેલે કીધું છે એ સાંભળવા જેવું છે. અને શું કીધું છે, ચલો આપણે એક નાનકડી ક્લિપ જોઈએ. મમતા સોનીને કઈ વિક્રમ ઠાકોર ના લીધે તું ફેમસ છું, તને કોઈ ઓળખે છે. મમતા સોની તો દર્શક મિત્રો, તમે જે આ નાનકડી ક્લિપ જોઈ, આ કીર્તિ પટેલની છે. અને તમે ચોખ્ખા શબ્દોમાં સાંભળી લીધું હશે કે આ મમતા સોનીને કહેવામાં આવ્યા છે કે ભાઈ તું ફેમસ નથી, પરંતુ જે વિક્રમ ઠાકોર છે તેના લીધે ફેમસ થઈ છે. હા મિત્રો, વિક્રમ અને રાધાની જે જોડી હતી, એટલે કે કીર્તિ પટેલનું કહેવું એવું છે કે વિક્રમ ઠાકોર પરથી જ મમતા સોની ફેમસ થઈ છે. બાકી મમતા સોનીને આજે દુનિયાની અંદર કોઈ ઓળખતું પણ ના હોત અને મમતા સોનીની આટલી ફેન ફોલોવિંગ પણ ના હોત. તો શું ખરેખર મિત્રો મમતા સોની ફેમસ ના હોત? શું આ કીર્તિ પટેલે વાત કીધી આ એકદમ સાચી છે? ચલો આપણો વિડીયોની અંદર જોઈ લઈએ. અને સૌ પ્રથમ તો એ જાણીએ કે કીર્તિ પટેલે આવું કીધું શા માટે. તો મિત્રો, સૌ પ્રથમ તો આ વિડીયો હમણાંનો છે કે પહેલાંનો એ કોઈ ગેરંટી નથી, કારણ કે ઇન્સ્ટાગ્રામની ફીડની અંદર આવ્યો હતો. અને બીજી વાત કે મિત્રો, મમતા સોની વિક્રમ ઠાકોરના લીધે ફેમસ હોય એવું તો નથી લાગતું, કારણ કે પોતપોતાના કેરેક્ટરના ટેલેન્ટ પર જાય છે. બાકી આપણે કોઈનો વિરોધ નથી કરતો, નથી મમતા સોની સામે અથવા નથી કીર્તિ પટેલ સામે. તમારું શું કહેવું છે આ લઈને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે ભાઈ મમતા સોની ખરેખર વિક્રમ ઠાકોરના લીધે જ ફેમસ છે. બાકી આજે મમતા સોની ના ઓળખતું હોત, આ વાત સાચી છે કે ખોટી છે એ કોમેન્ટની અંદર તમારા અભિપ્રાય જણાવજો. અને મળશો જોરદાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરવાનું જ લેજો.